આ રીતની જે પ્લાસ્ટિકની પેટી હોય છે ને આ રીતે ટ્રાન્સપેરન્ટ આવે છે જુઓ. તો તે આપણી પાસે ઘણી બધી ભેગી થઈ જાય પણ તેનો આપણે કંઈ ઉપયોગ ના કરીએ, એમને એમ પડી હોય. તો આજે હું તમને તેનો ખૂબ જ સરસ કામ આવે તેવો ઉપયોગ બતાવું છું. આપણે છે ને પેટીની કોઈ પણ એક બાજુ છે ને આ રીતના 4-5 આપણે છે ને નિશાન કરી લેવાના જુઓ. એટલે કે હોલ જેવું આપણે નિશાન કરવાનું અને ત્યાર પછી આપણે કોઈ પણ વસ્તુ ગરમ કરી આ રીતે છરી વગેરે અને જ્યાં આપણે નિશાન કર્યા છે ને ત્યાં આપણે હોલ બનાવી લેવાના જો આ રીતે. એટલે કે જો આ રીતે આપણે કાણા જેવા પાડી લેવાના. તો અહીંયા જુઓ જેટલા પણ મેં નિશાન કર્યા હતા ને 4-5 એ રીતે મેં હોલ બનાવી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે છે ને આ રીતના ડબલ સાઇડ ટેપ આપણે લઈ લેવાની અને તેના આપણે 2 પીસ આપણે કટ કરી લેવાના જુઓ. અને જે પેટી છે ને તેને આ રીતે તળિયામાં પાછળની ભાગે આપણે બંને પીસ પાસે લગાવી દેવાના જો આ રીતે. એક પહેલાં લગાવવાનું અને થોડીક જગ્યા મૂકી અને બીજો આપણે એક લગાવી દઈશું જો આ રીતે. બરાબર પ્રેસ કરવાનું એટલે સરસ ચોંટી જાય. અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે તેને છે ને બાથરૂમમાં કે પછી આપણે જ્યાં પણ બ્રશ કે ટૂથપેસ્ટ કે રાખતા હોઈએ ને ત્યાં આપણે તેને ચોંટાડવાની જો આ રીતે. પહેલાં આપણે કાગળ જે સ્ટીકર છે ને તે કાઢી લઈશું બંને અને ત્યાર પછી આ રીતે આપણે દિવાલમાં લગાવી દઈશું. એટલે અહીંયા ટાઇલ્સ હોય છે બાથરૂમ વગેરેમાં તો સરસ રીતે છે ને ચોંટી જશે જો આ રીતે. ચોંટાડીને સરસ તેને અંદરથી પ્રેસ કરવાનું એટલે કઠણ થઈ જાય અને નીકળશે નહીં તમારે જુઓ. તો આ રીતે સરસ સેટ થઈ ગઈ છે પેટી. અને હવે આપણે જુઓ બ્રશ જેટલા પણ રાખવા હોય ને આપણે જે હોલ કર્યા હતા ને તેમાં આપણે બ્રશ લગાવી દેવાના. તમારે 4 જેટલા પણ ઘરમાં હોય 4 કે 5 આ રીતે તો બધા બ્રશ તેમાં આવી જશે જુઓ. ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ રીતે બાળકોનું ફેસ વોશ હશે કે પછી ટૂથપેસ્ટ પણ આવી જશે અને મચ્છર પણ ના બેસે તેની ઉપર. તેનું જે ઢાંકણ હોય છે ને પેટીનું તે પણ તમે બંધ કરી શકશો જુઓ. ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે તમે ટ્રાય કરીને જરૂરથી જોજો આ બનાવીને જુઓ. કોઈ પણ માખી મચ્છર પણ જીવજંતુ પણ બેસશે નહીં. ખુલ્લા હોય તો આપણે બધા જીવજંતુ પણ બેસતા હોય બ્રશ ઉપર. તો આ રીતે તમારે સરસ આઈડિયા છે, ટ્રાય કરીને જોજો. ત્યાર પછી જો આ રીતના આપણે છે ને બટન કે ઝીણી વસ્તુ હોય ને હૂક વગેરે તો આ રીતના એક ડબ્બામાં ભેગા રાખીએ ને તો એકબીજામાં મિક્સ થઈ જાય. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતના પુઠ્ઠા તો આપણી પાસે ઘણા બધા ખોખાના આપણી પાસે હોય ને તે આપણે 2 પુઠ્ઠા લઈ લેવાના ચોરસ અને આ રીતે તેમાં નિશાન કરી અને આ રીતના કાપી લેવાનું. જો એક પુઠ્ઠાને આપણે છે ને લઈને આ રીતે જરા કમથું કાપવાનું અને સાઈડમાંથી પણ આ રીતે ત્રાસું કાપી લેવાનું. તમને ન ફાવે ને તો ચોકથી દોરીને કરી શકાય, મેં દોરીને જ કર્યું છે. હવે આપણે બીજો પુઠ્ઠો લઈ અને આ રીતે માપ કરી લેવાનું, તેમાં આવી જાય ને એ રીતે. અને વચ્ચે એક લાંબો લીટો કરી આ રીતે આખું નહીં કાપવાનું, વચ્ચે એક કટ મૂકી દેવાનું અને સાઈડમાંથી પણ આપણે જે પહેલાં કટ કર્યું છે ને તેવું ત્રાસું કાપી લેવાનું જુઓ. અને ત્યાર પછી આપણે એક સાદો પુઠ્ઠો લઈને નીચે તળિયામાં નાખી દેવાનું. કાગળ પણ તમે પેપર પણ લગાવી શકો એટલે ખરાબ ન થાય, ધૂળ ન થાય જુઓ પેટીમાં. હવે આપણે બંને પુઠ્ઠા જે કટ કર્યા છે ને તેને આ રીતે સેટ કરી લેવાના. અંદર ઊભું આપણે લાંબુ છે ને ઊભું મૂકી દેવાનું અને આ રીતે એક આડું મૂકી દેવાનું. તો જુઓ તમારે સરસ ખાના થઈ જાય આમાં પેટીમાં. ગમે એવી પેટીમાં તમે આવા ખાના કરી અને ઘણી બધી વસ્તુઓ અલગ અલગ રહી શકે જુઓ. અહીંયા આપણે મોતી રાખી શકાય, સેફ્ટી પિન કે રબર રાખવા હોય, બટન રાખવા હોય, ઘણી બધી વસ્તુઓ છે ને અલગ અલગ રહેશે ને તો તમને તરત મળી પણ જશે, એકબીજામાં મિક્સ પણ નહીં થાય અને રાખેલી હોય તો પણ ખૂબ જ સરસ લાગશે. તો છે ને એકદમ સરસ આઈડિયા, જરૂરથી ટ્રાય કરજો. ટી શર્ટને ઘડી કરવાની ખૂબ જ સરસ અને એકદમ નવી ટ્રીક બતાવું છું. જો આ રીતે આપણે ટી શર્ટને પહેલાં સીધી પાથરી લેવાની અને આગળથી આ રીતના થોડુંક ફોલ્ડ કરવાનું. જો આગળનો ભાગ છે હવે હું તેને ઊંધી કરું છું જુઓ. ત્યાર પછી પાછળના ભાગે ઊંધી કરી અને આ બાજુથી એક વખત આપણે આમ કરવાની ઘડી અને બીજી બાજુથી પણ આ રીતના જ આપણે કરી લેવાની, જેમ આપણે નોર્મલ કરીએ છીએ એ રીતના જુઓ. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જુઓ આ રીતે અહીંથી આમ લેવાનું એક વખત અને પછી પાછું તેની ઉપર આ રીતે લઈ લેવાનું. હવે આપણે તેને ફેરવી નાખવાની. જુઓ આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેને આ રીતના ફેરવી નાખવાની અને અહીંયા પોકેટ જેવું બન્યું છે ને તેમાં આપણે તેને અંદર નાખી લેવાની. જો અંદરના ભાગે આ રીતે તમે ફોલ્ડ કરશો ને તો સરસ મજાની ઘડી થઈ જશે. એવી કે તમે આમ ફેંકશો ને તો પણ ખુલશે નહીં. અને આપણે ટ્રાવેલિંગમાં જવું હોય કે પછી આપણે કબાટમાં તિજોરીમાં પણ રાખવું હોય ને તો આ રીતના સરસ મજાની તમારી ઘડી થઈ જાય. જુઓ ઇસ્ત્રી કરેલી નહીં હોય ને કદાચ તો પણ તમારે સરસ લાગશે. જુઓ એકદમ સરસ આઈડિયા છે. આ રીતના તમે ટ્રાય કરીને જોજો અને ખૂબ જ ઓછી જગ્યામાં સચવાઈ જશે. જુઓ કપડાં કોઈ વીખે ને તો પણ આ ઘડી ખરાબ નહીં થાય.